આજકાલ તો લોકો જાત્રાએ નીકળે છે ત્યારે ડબ્બા ભરી ભરીને ભાતું લઈ જાય છે. જાત્રાએ નીકળતા પહેલાં જરૂરિયાતોનું મોટું લિસ્ટ બનાવે છે અને કંઈ લેવાનું રહી ન જાય તેની પૂરતી કાળજી રાખે છે. વિદુરજી તો પોતાની સાથે કૌરવોનું પુણ્ય હતું તે લઈ ગયા છે, કારણ કૌરવોએ તેમના અપમાન કર્યા છે, નિંદા કરી છે. કોઈ તમારી નિંદા કરે અને જો તમે સહન કરશો તો તમારું પાપ તેના માથે જશે અને તેનું પુણ્ય તમને મળશે. યાત્રાનો અર્થ છે ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી અનુકૂળ વિષયોમાં જોડી દેવી. તીર્થયાત્રા તેની જ સફળ થાય છે જે તીર્થ જેવો પવિત્ર થઈને આવે છે. ઘણીવાર મનુષ્ય યાત્રામાંથી પાપ ભેગું કરીને આવે છે. યાત્રા વિધિપૂર્વક કરો તો જ તેનું પુણ્ય મળે છે. યાત્રા ઉપર જતાં પહેલાં અમુક પ્રતિજ્ઞાઓ કરીને યાત્રાની શરૂઆત કરો. આજકાલ તો લોકો પૈસા વધે એટલે ફરવાને બહાને યાત્રાએ નીકળી પડે છે. આ રીતે તો કાગડો પણ કાશી અને મથુરા જઈને આવતો હશે. યાત્રા વિધિપૂર્વક કરો. તીર્થમાં જાઓ તે દિવસે ઉપવાસ કરો. માતા પિતાનું પૂજન કરો. તીર્થમાં બ્રાહ્મણોને નિંદા કરવામાં આવે તો તીર્થયાત્રાનું ફળ મળતું નથી. બ્રાહ્મણ પ્રત્યે સદ્ભાવ રાખો. તીર્થના ગૌરને નોકર ન ગણો. તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરો. સાબુ લગાડીને સ્નાન ન કરો. કોગળો ન કરો. એક એક તીર્થમાં એક એક વાસના અને વિકારનો ત્યાગ કરો. મિત્રો અને સગા સંબંધી સાથે વાતચીતમાં સમય પસાર ન કરો, પણ નામ સ્મરણ અને કીર્તન કરો. ધાર્મિક પુસ્તકોનું વાંચન કરો. કામ અને ક્રોધને છોડો અને નમ્રતાથી વર્તો. મહાપ્રભુજી દુઃખથી બોલ્યા છે, અતિશય વિલાસી અને પાપી લોકો તીર્થમાં રહેવા લાગ્યા, જવા લાગ્યા, ત્યારથી તીર્થનો મહિમા લુપ્ત થયો છે. ભારતમાં અયોધ્યા, કાશી, વૃંદાવન, પ્રયાગ, ચિત્રકૂટ, પુષ્કર, જગન્નાથપુરી, દ્વારિકા, રામેશ્વર, અમરનાથ, બદ્રિકાશ્રમ આદિ અનેક તીર્થક્ષેત્રો આવેલા છે. કાશી જ્ઞાનભૂમિ છે. અયોધ્યા વૈરાગ્ય ભૂમિ છે. વૃંદાવન પ્રેમ ભૂમિ છે. નર્મદા કિનારો તપોભૂમિ છે. પ્રયાગ તીર્થોનો રાજા છે. વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા છે. યાત્રા કેવી રીતે કરવી તે વિદુરજીએ બતાવ્યું છે. તેઓ પૃથ્વી પર અવધૂત વેશે ફરતા હતા, જેથી સગા સંબંધીઓ તેમને ઓળખી શકે નહીં. તેઓ શરીરને શણગારતા ન હતા. તેઓ થોડું અને પવિત્ર ભોજન કરતા. શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા. પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા. વિદુરજી એક પછી એક તીર્થભૂમિમાં રહી દર્શન કરીને સાધુ સંતોની સેવા કરે છે. તીર્થ સ્નાનમાં સ્નાન કરે છે. ભૂમિ ઉપર શયન કરે છે. સાત્વિક ભોજન કે ફળાહાર કરે છે. ઉપવાસ કરે છે. સંતો તીર્થોને પાવન કરે છે. ભારદ્વાજ મુનિ ગંગા સ્નાન કરવા આવે ત્યારે ગંગાજી 25 પગથિયા ઉપર આવે છે. ગંગાજી જાણે છે કે આ મુનિ મને પાવન કરવા આવે છે. વિદુરજી ફરતા ફરતા દ્વારિકા આવે છે. બેટ દ્વારિકાની મૂર્તિ ખૂબ જ મનોહર છે. તેને જોતાં મન ધરાતું નથી. દ્વારિકાધીશના દર્શન અવશ્ય કરજો. કાશીના પ્રમુખ દેવ છે ભૈરવનાથ. કાશીમાં 9 માસ રહે તેનો પુનર્જન્મ થતો નથી. કાશીમાં રહેવાથી જ્ઞાન જલ્દીથી સિદ્ધ થાય છે, કારણ શિવજી જ્ઞાનના મુખ્ય દેવ છે. સ્મશાન એ જ્ઞાનભૂમિ છે. સ્મશાનમાં રહેવાની જરૂર નથી, પણ દિવસમાં 2-4 વાર સ્મશાનને યાદ કરશો તો પાપ કરતાં અટકશો. તીર્થક્ષેત્રોમાં ગયાજીમાં અનેક શ્રાદ્ધ કરવા પડે છે. શ્રાદ્ધ કરાવનાર બ્રાહ્મણ એક વસ્તુનો ત્યાગ કરવાનું કહે છે, પછી ભગવાન પાસે માગવાનું કહે છે. પહેલાં ત્યાગ કરવો, પછી માગવાનું. ઘણા ખરા લોકો જે ભાવતું ન હોય તે છોડવાનો નિયમ લે છે, પણ તેવું છોડવાથી કંઈ લાભ થતો નથી. પાપ અને વિકાર છોડો તો લાભ છે. એક એક તીર્થમાં એક એક પાપ છોડવાનું હોય છે. કામ છોડો, ક્રોધ છોડો, લોભ છોડો. પરમાત્મા માટે તમારી અતિપ્રિય વસ્તુનો ત્યાગ કરશો તો જ પરમાત્માને દયા આવશે. વિદુરજી યાત્રા કરતાં કરતાં યમુના કિનારે વૃંદાવનમાં આવ્યા છે. કનૈયો વ્રજમાં ખુલ્લા પગે ફરે છે. યશોદાજી સમજાવે છે, વનમાં કાંટા કાંકરા વાગશે, તું પગમાં જોડા પહેર. કનૈયો કહે છે, માં, મારી ગાયો ઉઘાડા પગે ફરે છે તો હું પગમાં જોડા કેવી રીતે પહેરું? હું તમારે ઘેર ગાયોની સેવા કરવા આવ્યો છું. તેઓ 5 વર્ષના હતા ત્યારથી એવો નિયમ કે ગાયોને ખવડાવ્યા વગર ખાતા નથી. કનૈયો વ્રજમાં ઉઘાડા પગે ફરે છે, તેથી વ્રજરજ અતિ પાવન છે. વિદુરજી રમણ રેતીમાં આળોટે છે. રમણ રેતીમાં ગોપીઓની ચરણરજ પડેલી. યમુના કિનારે લૌકિક વાતો કરવી એ પાપ છે. ત્યાં તો શ્રી કૃષ્ણને જ યાદ કરાય. વિદુરજી કૃષ્ણ લીલાઓનું જ ચિંતન કરે છે. આ કદમનું ઝાડ છે. કદમના વૃક્ષમાં શ્રી કૃષ્ણ બિરાજે છે. તે વાલી ગાયોને બોલાવે છે. ગાયોની વચ્ચે શ્રી કૃષ્ણ ઊભા છે એવા ગોપાળનું ધ્યાન કરો. ગાયોની વચ્ચે બિરાજેલા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી જલ્દી તન્મયતા આવે છે.
ગાયો દોડતી દોડતી આવી શ્રી કૃષ્ણને ચાટવા લાગે છે. કનૈયો વાંસળી વગાડે છે, ગોવાળ મિત્રો સાથે રમે છે. આમ વિદુરજીને ચિંતન દ્વારા એક એક લીલાનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો છે. વિદુરજી વિચારે છે, મારા કરતાં પશુઓ મહાન છે કે તે પરમાત્માને મળવા આતુર થઈને દોડે છે. ગાયો કૃષ્ણ મિલન માટે આતુર થઈને દોડે છે. ધિક્કાર છે મને, હજુ મને કૃષ્ણ મિલન માટે તીવ્ર ઈચ્છા થતી નથી. પથ્થર જેવો બેસી રહ્યો છું. આંખો પ્રેમભીની થઈ છે. એવો પ્રસંગ ક્યારે આવશે કે હું પણ ગાયોની માફક કૃષ્ણ મિલન માટે દોડીશ? વિદુરજી કૃષ્ણ લીલાઓનું ચિંતન કરતાં કરતાં કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યા છે. તે શ્રી કૃષ્ણ પ્રેમમાં તન્મય થયા છે. જગતને ભૂલી પ્રભુ પ્રેમમાં તન્મય થાવ. જ્યારે વિરહ અતિશય તીવ્ર બને છે ત્યારે પરમાત્મા મળે છે. પ્રભુ તે વખતે પ્રભાસમાં હતા. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ કર્યો, ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. ઉદ્ધવને કહે, હવે તું બદ્રિકાશ્રમ જા. ઉદ્ધવ કહે, મને એકલાને જતા બીક લાગે છે, તમે મારી સાથે આવો. જીવ પરમાત્માને સાથે રાખે તો તેને બીક લાગશે નહીં. શ્રી કૃષ્ણ કહે, ઉદ્ધવ, હું ક્ષેત્રજ્ઞ રૂપે તારી સાથે છું. હું તારામાં રહેલો છું. તું મારું સ્મરણ કરીશ તે જ વખતે હું હાજર થઈ જઈશ. આમ કહી શ્રી કૃષ્ણે ઉદ્ધવને પાદુકા આપી. ઉદ્ધવે માની લીધું કે હવે શ્રી કૃષ્ણ મારી સાથે છે. આ પાદુકા નથી, આ તો પ્રત્યક્ષ પરમાત્મા મારી સાથે આવ્યા છે. ઉદ્ધવનો પ્રેમ એવો છે કે તે પાદુકામાં પણ પરમાત્માને નિહાળે છે. ઉદ્ધવે ચરણ પાદુકા મસ્તક ઉપર રાખી છે. મસ્તક બુદ્ધિ પ્રધાન છે. તેમાં ઈશ્વરને પધરાવો તો તમારા મનમાં કોઈ વિકાર આવશે નહીં. રામાયણમાં એવું વર્ણન આવે છે કે ચિત્રકૂટમાં જ્યારે પ્રભુએ ભરતજીને આજ્ઞા કરી કે તું હવે અયોધ્યા જા, ત્યારે ભરતજી બાળકની જેમ રડવા લાગ્યા. પ્રભુએ મને કોઈ દિવસ નારાજ કર્યો નથી. મને બહુ આશા હતી કે શ્રી સીતારામ અયોધ્યા પાછા પધારશે. હું એકલો અયોધ્યામાં જાઉં? ભરતજીથી શ્રી રામ વિયોગ સહન થતો નથી. ભરતજી બાળકની જેમ રડવા લાગ્યા. ત્યારે પ્રભુએ લીલા કરી. ભરતજીને સમજાવે છે, મારું એક સ્વરૂપ વનમાં જશે, એક સ્વરૂપ તારી સાથે અયોધ્યામાં આવશે. શ્રી રામે ભરતજીને ચરણ પાદુકાઓ આપી. ભરતજીને એવો આનંદ થયો કે જાણે આ પ્રત્યક્ષ સીતારામ છે. ભરતજીને ચરણ પાદુકામાં સીતારામજીના દર્શન થયા. તેમણે ગાદીમાં પાદુકાની સ્થાપના કરી 14 વર્ષ તેની સેવા પૂજા કરી. ભરતજી સાયંકાળે પાદુકાને ફૂલોથી શૃંગાર કરે. શ્રી રામચરણ પાદુકામાં આંખ સ્થિર કરે અને સીતારામ સીતારામ નામનો જાપ કરે. કોઈ વાર ભરતજી બહુ વ્યાકુળ થઈ રામ વિયોગમાં રડવા લાગે. ત્યારે પાદુકામાંથી પ્રત્યક્ષ સીતારામ બહાર આવે અને ભરતને સમજાવે, હું વનમાં ગયો નથી, હું ઘરમાં જ છું. ભરતજીને એવું લાગે કે શ્રી સીતારામ અહીંયા જ છે. ભગવાને રામાયણમાં ભરતને ચરણ પાદુકાઓ આપી. ભાગવતમાં ઉદ્ધવજીને ચરણ પાદુકાઓ આપી. અતિશય પ્રેમમાં જળ પણ ચેતન બની જાય છે. પાદુકા કોઈ કાષ્ટ નથી, તેમાં શ્રી કૃષ્ણનો રાસલીલાનો વાસ છે. આ પાદુકા નથી, પરમાત્મા છે. સુખદેવજી કહે છે, રાજન, ઉદ્ધવ બદ્રિકાશ્રમ જવા નીકળ્યો છે. રસ્તામાં ઉદ્ધવજીને યમુનાના દર્શન થયા, વ્રજભૂમિના દર્શન થયા. આ મારા ઠાકોરજીની લીલાભૂમિ છે. તે વિચારે છે, થોડા દિવસ માટે અહીં રહીશ. કોઈ સંત કે વૈષ્ણવ મળશે તો તેની સાથે સત્સંગ કરીશ. પ્રભુનો લાડીલો વૈષ્ણવ મળે તો જ બોલીશ, નહીતર મૌન રાખીશ. યમુના કિનારે રમણ રીતિમાં વિદુરજી બેઠા છે. ઉદ્ધવજીની દ્રષ્ટિ તેમના ઉપર પડી. આ કોઈ વૈષ્ણવ લાગે છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં તેનું હૃદય ભરાયું હોય તેમ લાગે છે. ઉદ્ધવજી પાસે આવે છે. તેઓ વિદુરજીને ઓળખી ગયા. અરે, આ તો મહાન ભગવત ભક્ત વિદુરજી છે. ઉદ્ધવજી વંદન કરે છે. તે સમયે વિદુરજીએ આંખો ઉગાડી. તે બોલ્યા, મને વંદન કરો તે યોગ્ય નથી. વિદુરજી ઉદ્ધવજીને વંદન કરે છે. સંતોનું મિલન કેવું હોય છે? 4 મિલે 64 ખીલે और 20 રહે કર જોડ. હરિજન સે હરિજન મિલે તો હસે 7 કરોડ. 4 આંખો મળે તો 64 દાંતો હસી ઉઠે છે. 20 આંગળા સામસામે જોડાઈને ઊભા રહે છે. જ્યારે હરિના લાડીલા ભક્તો એકબીજાને મળે છે ત્યારે શરીરમાંની 7 કરોડ રૂંવાટીઓ હસે છે. વિદુર અને ઉદ્ધવ વચ્ચે સત્સંગ થયો છે. સંતોના મિલનમાં કેવળ ભગવાનની વાતો થાય છે. તેઓ કોઈ લૌકિક વાતો કરતા નથી.